પેલો આમ પ્રસંગમાં કહેતા ને કે પેલો જોવા માટે લઈ ગયા પેલા વ્યક્તિને ભગવાન સ્વર્ગ કે નર્ક. પહેલા શું જોયું કે પહેલા હું જોઈ લઉં, અને જોયું તો પેલા નર્કમાં પહેલા લઈ ગયા કે પેલા નર્ક જોઉં, કારણ કે બંને ભોગવવાના છે, તારે શું કરવું છે. અને નર્ક જોયું અને બધાની સામે સોનાની થાળી પડી છે, સુંદર ભોજન પડ્યા છે, પણ કોઈ ખાઈ શકતું નથી, બધા ભૂખ્યા રડે છે, કારણ કે કોઈના ખૂણા કોણીઓ વળતી નથી નર્કમાં, સીધા જાતે બધા રડે છે. હવે સ્વર્ગ બતાવો. અને સ્વર્ગ ગયા, જોયે તો સોનાની થાળી છે, એ જ ભોજન, સેમ સિચ્યુએશન, પણ બધા આનંદ કરી રહ્યા છે. તો કેમ? કે ત્યાંય ખૂણા વળતા નથી, ત્યાંય કોણીઓ વળતી નથી, પણ ખુશ કેમ છે? તો કે આ સામેવાળાને ખવડાવે છે, સામેવાળો આને ખવડાવે છે. આ જ સ્વર્ગ છે. સંજોગો આ જ રહેવાના છે. ખાવાની વૃત્તિ વાળા રહેશો તો નર્કમાં રહેશો, ખવડાવવાની વૃત્તિ વાળા બનશો તો આ જ તમારું સ્વર્ગ બની જશે. એટલે સંજોગો આ જ રહેવાના છે, પરિસ્થિતિઓ આ જ છે. તમારે સ્વર્ગમાં રહેવું કે નર્કમાં એ તમારે નક્કી કરવાનું છે. તો ભગવાને આ બંને વૃત્તિઓ તમારી માણસની અંદર જ મૂકી દીધું છે. આइए चलते हैं 10वें स्कंद की कथा में, कृष्ण चरित्र में. 90 अध्याय महाप्रभुजी सुबोधनीजी लख्या છે. 7 પ્રકારે મહાપ્રભુજી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં તો ગુસાઈજી કેટલું બધું મહાપ્રભુજી માટે ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, ભાગવત રૂપી અમૃતનો સાગર મહાપ્રભુજીએ મંથન કરીને આપણને નવનીત રૂપે પુષ્ટિ માર્ગ આપ્યો છે. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિને ભાગવતનું દોહન કરી જે માખણ નીકળ્યું એ પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપ્યું છે. એટલે આપણી ભક્તિ એટલે ભાગવતી ભક્તિ, જે ભાગવતમાં વ્રજ ભક્તોની ભક્તિ બતાવી છે એને જ આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ, એને પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. શ્રી મહાપ્રભુજી 7 પ્રકારે અર્થો કરીને બતાવ્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંને દ્વારા 7 પ્રકારે એકાર્થ કર્યો મહાપ્રભુજી. 7નો એક જ અર્થ છે એમ કરી જે વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે, અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. આમ ભાગવતને વેદનું ફળ, જે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતના મંગલાચરણમાં જ આવ્યું, વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. એટલે ભાગવત ફળ છે, અને ફળનો આસ્વાદ આપણે બધા કરતા હોઈએ છીએ. 10મો સ્કંદ નો પરિચય મહાપ્રભુજીએ પ્રકરણ વિભાગ દ્વારા ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચદા હૃદય મમ. મહાપ્રભુજીની વાણીથી શરૂ કરું છું. આપણે વૈષ્ણવ, અને વૈષ્ણવ અલૌકિક અને લૌકિક આ બંનેનું સમાધાન આપણને ક્યાંથી કાઢવાનું? તો કે આપણા ગુરુની વાણીથી. હું તો કહું, સંસારમાં પણ કોઈ મૂંઝવણ આવે, પ્રશ્ન આવે, તો મનોકલ્પિત રીતે અર્થ યા અર્થઘટન યા સાર યા રસ્તો કાઢવા જવા કરતા મહાપ્રભુજીના વિચારોને માધ્યમ બનાવજો, મહાપ્રભુજીની વાણીને માધ્યમ બનાવજો. કે એક વૈષ્ણવના જીવનમાં આવા સંજોગો આવે તો એને શું કરવું જોઈએ? વ્યક્તિ બનીને કાઢવા જશો સમાધાન તો સંઘર્ષ સિવાય બીજું કંઈ નહીં મળે. વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. એક મહાપ્રભુજીના સેવકે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? અને ત્યારે પછી 16 ગ્રંથ જ્યારે તમે ખોલો છો, એ નવરત્ન હોય, વિવેક ધૈર્યાશ્રય હોય, એ અંતઃકરણ પ્રબોધ હોય, અને પછી જ્યારે સમાધાન શોધો છો ને, વસ્તુ મળી કે ન મળી એટલું મહત્વનું નહીં રહે, પણ મેં મારા ગુરુની આજ્ઞાને પાળ્યું એનો સંતોષ ચોક્કસ મળશે. કારણ કે વસ્તુઓ સુખ આપતી હોત ને તો વસ્તુઓ ઘણા પાસે છે. સમજણ સુખ આપે છે. વસ્તુઓથી સુખી થવા જશો ને તો આજે છે ને કાલે નહીં રહે. સમજણથી સુખી થશો તો કાયમ સુખી રહેશો. સંજોગો બદલવા આપણા હાથમાં નથી હોતા, સમજણ બદલવી આપણા હાથમાં ચોક્કસ છે. તો ઘણી વાર એટલે જ કહું ને કે ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ એના અર્થઘટન આપણા હાથમાં ચોક્કસ છે.
કે આ ઘટનાનો અર્થ શું કરવો. એ જો શીખી જઈએ તો જીવનમાં ઘણા બધા સમાધાનો જીવનમાં મળી જાય. અને ભાગવતની આ લીલાઓ દ્વારા ભગવાન આપણને એ શીખવાડશે. કારણ કે પ્રભુના ચરિત્રમાં જોશો તો પ્રભુએ બધું ધાર્યું વિચાર્યું એવું જ ઘટતું ગયું એવું નથી. પ્રભુની લીલા કેવી છે, બધી જગ્યાએ વિપરીતતા કૃષ્ણ ચરિત્રમાં દેખાશે, પણ છતાંય પ્રભુ સદાય આનંદમાં છે, ઉત્સવમાં છે. કૃષ્ણનો અર્થ જ થાય છે. જો કૃષ્ણ ચરિત્ર છે તો આ બંને શબ્દોને જો ડિફાઇન કરું, પહેલો શબ્દ છે કૃષ્ણ, અને કૃષ્ણ તાપનીય ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્યભિધીયતે. કૃષ્ણ શબ્દનો અર્થ થાય કૃષિર ભૂવાચક, ભૂ સત્તાયામ. કૃષ્ણનો અર્થ થાય સર્વત્ર સત્તા, અને ષ્ણનો અર્થ થાય આનંદ. જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે. અને એ કૃષ્ણનું ચરિત્ર. અને એટલા માટે થોડીક કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા થોડાક નિયમો સમજાવી દઉં, તો જ તમે કૃષ્ણ ચરિત્રને ન્યાય આપી શકશો. સૌથી પહેલી વાત, કૃષ્ણ ભાગવતમાં કે કોઈ ગ્રંથોમાં કોઈ મહાપુરુષ, કોઈ મહાન વ્યક્તિ, કોઈ આદર્શ મહામાનવ એ રીતે આલેખાયા જ નથી. કૃષ્ણ એટલે કોણ? ભાગવત સ્પષ્ટ કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ભગવાન છે. સૌથી પહેલા આ સ્પષ્ટ દરેકને હોવું જોઈએ. હું કોઈ વ્યક્તિ યા મહામાનવ કે કોઈ મહાપુરુષ કે કોઈ સંત કે કોઈ મહાત્માની કથા કરવા નથી જઈ રહ્યો. કારણ કે કોઈ સંત મહાત્મા મહાપુરુષ આવી લીલા ન કરી શકે. એ લોકો શ્રેષ્ઠ કર્મો કરે છે, લીલા કેવલ ભગવાન કરે છે. કારણ કે આમાં કોઈ કર્મનું ઉલ્લેખ નથી, આમાં ભગવાનની લીલાઓના ચરિત્રોના ગાન છે. અને કર્મ અને લીલા સમજનો ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. એટલે આ ભગવાન છે. આપણે હિન્દુઓ જ ક્યાંક એવું કહી શકે પોતાના ભગવાન, કોઈ વ્યક્તિ કે બીજા કોઈ ધર્મ વાળા પોતાના ભગવાનને મનુષ્ય બનાવવાનો ક્યારે પ્રયાસ કરતા નથી. ભગવાન એટલે ભગવાન. ભગવાન શબ્દને સમજી જાઓ, આ ભગવાન છે, મનુષ્ય નથી. એટલે આ ક્લિયર હોવું જોઈએ. તમારા ઘરે લાલન બિરાજે છે એ પોતે જ ભગવાન છે. આકાશમાંથી નહીં આવે, ક્યાંથી પ્રગટ નહીં થાય. મહાપ્રભુજી એમ નથી કહેતા આમાંથી ઠાકોરજી પ્રગટ થશે. મહાપ્રભુજી કહે છે આ જ ઠાકોરજી છે. અને જેને ભજો છો એમાં જ અવિશ્વાસ કરશો તો એ ક્યારે અનુભવ નહીં કરાવે. હે ભગવાન દર્શન ક્યારે આપશો? લોકો તો આપી રહ્યો છે કોણ છે? પ્રભુ સામે પ્રશ્ન કરશે. કોઈ કે આ મૂર્તિ ભગવાન છે. ના, કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં તાકાત નથી. પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને સાચવવા માટે મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે. એટલે ઠાકોરજી લાલન બનીને તમારા ઘરે બિરાજેલો છે. આ મૂર્તિ લાલન નથી બનવાની. આ ઠાકોરજીનું જે સ્વરૂપ છે એમાંથી ભગવાન નથી પ્રગટ થવાના. ભગવાન સ્વરૂપ બનીને બિરાજ્યા છે. હંમેશા એવો વિચાર રાખજો. આસમાન જમીનનો ફરક છે આ બે વાતમાં. શબ્દોના થોડાક જ ફરક છે, પણ એ ફરકથી ભક્તિમાં ફરક પડી જાય છે. એટલે આ સ્પષ્ટ હોવું જોઈએ. મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, સાક્ષાત પ્રભુ નંદ નંદન યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ગોદમાં ખેલનારા પ્રભુ જ તમારી ગોદમાં ખેલી રહ્યા છે. એક સેકન્ડ માટે પણ અન્યથા ભાવ નહીં આવવો જોઈએ. પ્રભુમાં ત્રણ ભાવ ક્યારે નહીં લાવવા. સૌથી પહેલો અપ્રગટતાનો ભાવ. ઠાકોરજી જુદા અને આ ઠાકોરજી લાલનનું સ્વરૂપ જુદું, મૂર્તિ જુદા, ચિત્ર જુદા. બે અભેદ કરીને જાણવા.
મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગ્રંથમાં, જ્યાં ઠાકોરજીનો હાથ છે એ જ આમનો હાથ છે, ત્યાં જ હાથ છે. જ્યાં પ્રભુનું આમનું ચરણ છે એ ત્યાં જ ઠાકોરજીનું ચરણ છે. એ સર્વાંગ પ્રભુ જ તમારી સેવા સ્વીકારે છે. ભેદ બુદ્ધિ કાઢી નાખો. સૌથી પહેલા પ્રગટ લાલન બિરાજે છે, એ જ કૃષ્ણ છે. આ પ્રગટતાનો ભાવ. બીજો વિપરીતતાનો ભાવ, ત્રીજો અસમર્થતાનો ભાવ. એક અસમર્થતાનો ભાવ કેવો? આટલા નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગી શકે? એમ થાય ને આપણને. લાલન તો આટલા નાનકડા છે અને 100 ડબ્બાનો 56 ભોગ. એ ભગવાન છે. એ મિશ્રીમાં પણ ઓડકાર લઈ લે અને 100 ડબ્બામાં ભૂખ્યો રહે એવો છે. એ 100 ડબ્બા ભરો ને તોય કે ના, મને તો હજી ભૂખ લાગી. આની ઓર કેવા શસ્ત્ર ભુજા ધરીને ગિરિરાજ બાબા પ્રગટ થયા. બધું ધર્યું, ખતમ થવા લાગ્યું. ગભરાયા વ્રજવાસીઓ અને માટલું ઉચકી ઉચકીને ભાગવા લાગ્યા કે આ તો પ્રસાદે નહીં છોડે. ઘણી વાર પ્રગટ હોય તો આરોગ્ય નહીં ઠાકોરજી. અરે એ હંમેશા તમારી પહોંચની અંદર થઈને તમારે ત્યાં બિરાજે છે. કારણ કે આરોગવા લાગે ને તો તમે સાચવી નહીં શકો. અઠવાડિયું ધર્યા પછી તો કહેશો આ તો ખરેખર આરોગી જાય છે. પછી તો આજુબાજુથી કમ્પ્લેનો ચાલુ થઈ જશે. એટલે કે પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવતા નથી. તમારી પાસે જે હશે ને એવા જ થઈને બિરાજશે. એટલે આપણને ન માંગે અને ન બોલે એવો જ પોસાય એવો ઠાકોરજી છે. એટલે તમારા ભાવને કારણે એવો થઈને બિરાજ્યો છે. એ નથી બોલતો એમાં એની કમી નથી, કમી તમારી છે. કારણ કે બોલતો ભગવાન તમને ચાલે એમ નથી. નહીં તો એ બોલતો થઈ જાય ને બધું કહી દે તો પતી ગયું. એ આરોગતો થઈ જાય ને બધું આરોગવા લાગે તો પૂરું થઈ ગયું. અઠવાડિયામાં જાપીજી લઈને અમારે ત્યાં આવી જાઓ, ભાઈ રાખો તમારા લાલન, આ તો ખરેખર આરોગે છે ને ખરેખર બોલે છે. એટલે અમે પહેલેથી એવા જ પધરાયા છે જે તમારાથી સચવાય. અને એટલે એમાં ભગવાનનો વાંક ન કાઢતા આપણી અસમર્થતાને સ્વીકારજો કે આવા જ સચવાય એવા છે, આવા જ અમારે ત્યાં બિરાજે એવા છે. વિચાર્યા પછી હવે લાગ્યું કે નહીં જે છે બરાબર છે? જો આ બધાને થઈ ગયું કામ. એટલે હવે ખોટી ખોટી માંગણી કરતા નહીં. ક્યારે બોલશો, ક્યારે માંગશો? તો હું તો હમણાં બોલું, તું સાંભળવા તૈયાર છું? હું તો હમણાં આરોગું, તને ધરવાની તાકાત છે? અરે મિશ્રીમાંથી સખડી કહી દઈએ તોય પગે લાગી જો, અમારાથી જ નહીં થાય. વિચાર કરો, મિશ્રીમાંથી અનસખડી કે સખડીમાં લઈ જઈએ તોય તૈયારી નથી, તો આરોગ તો ઠાકોરજી ચાલે? જો પાછા ના પાડે જ. એટલે હવે જે છે બરાબર છે ને? જો કેવા સમજદાર છે. અસમર્થતા સમજાઈ જાય ને તો અલ્પ કૃપા પણ મોટી લાગવા માંડે. અત્યારે મોટી કૃપા પણ નાની લાગતી હતી. કારણ કે આપણે લાગે આપણે તો સમર્થ છીએ, પણ અસમર્થતાનું ભાન થાય ને ત્યારે એની નાનકડી કૃપા પણ મોટી જેવી લાગે. તો કીડીના દરમાં 2 ટીપા પાણી જાય ને તો એને પૂર જેવું લાગે. 2 ટીપા છે, અસમર્થ છે ને, એની કેપેસિટી જેટલી છે, એને આપણું સામર્થ્ય જ એટલું છે. એટલે મહાપ્રભુજી એવી કૃપા કરી છે કે આપણને એવા ઠાકોરજી પધરાયા છે જે આપણાથી સચવાય. અને કર્યા પછી પણ એમ થાય મેં જો આટલું કર્યું ઠાકોરજી માટે. હવે વિચારવા જાઓ તો કાંઈ જ નથી, છતાંય કરીને કેવો સંતોષ પ્રભુ આપે. આજ સુધી ઠાકોરજીએ કોઈની પાસે પણ એ નથી માંગ્યું જે એ આપી ન શકે. कुम्भनदासजी ने पण ત્યાં પધારે ને વાર્તામાં જુઓ કહ્યું कुम्भन सखान में होड़ लगी है, सब अपने अपने घर से सामग्री लाए हैं, अरे प्रभु आपको आरोग्य कहाँ है? खबर છે कुम्भनदासजी ने ત્યાં શું બન્યું છે? अरे बेजर की रोटी, टेटी को शाक, दही और संधानो. अरे प्रभु ये तो सब घर में. नहीं तो એટલા નિષ્કંચન कुम्भनदासजी ઘરમાં કાંઈ જ નહીં. બેજરની રોટી બનાવે, ટેટીનું ઝાડ હતું એમાંથી પેલા કૈડા કહીએ ને એ ટેટી તોડીને લાવે ને એનું શાક બનાવે. ઠાકોરજી એ જ માંગ્યું જે ઘરે હતું. ક્યાંય કહ્યું નહીં મોનથાળ, મઠડી, ઠોર આ જોઈશે. ખબર છે નહીં આપી શકે એવું ભગવાન ક્યારે માંગતા જ નથી.
તમારા ઘરે હશે, તમારા સામર્થ્યમાં હશે, તમારી પહોંચમાં હશે. ભગવાન કૃષ્ણ એવો છે ને, એ ક્યારે કોઈને પણ એની અસમર્થતાનું ભાન નથી કરાવતો, ઉલટાનો એને સર્વ સમર્થ બતાવે છે. ક્યારે મારે તો છોલે જ આરોગવા હતા, જો ને આમાં કેવો ઓડકાર મને આવી જાય છે. પદ્મનાભદાસજી છોલે ધરે ને તોય એમાં ઠાકોરજી પ્રેમથી આરોગે. ચલ ને જો આ દાળ તો છે, લાઈને મને પીજો. છોલે જ હતા. જે પ્રસાદ લે ને એમાંથી દાળનો સ્વાદ આવે. આ ભાત છે તો ખરા. પ્રભુ ભાવના કરે છે અને અનુભવ ભક્તને કરાવે છે. તો આ કૃપાળુતા પ્રભુની. તો કૃષ્ણ ભગવાન છે અને તમે કૃષ્ણ ચરિત્ર એટલે ભગવાનનું ચરિત્ર સાંભળવા જઈ રહ્યા છો. અને મહાપ્રભુજીની આજ્ઞા છે, મનુ તે નૈવ લૌકિકમ. કૃષ્ણ લૌકિક સ્વામી જેવો નથી, એ લૌકિક નથી, પરમ લૌકિક છે. એટલે ક્યારે પણ કૃષ્ણ માટે લૌકિક ભાવ લાવી લૌકિક વ્યવહારના વિચાર, અરે મારાથી આ ભૂલ થઈ, ભગવાન મારું આમ કર નાખશે, મનુ તે નહીં, આ લૌકિક નથી. તમે કંઈક ચૂકી ગયા એટલે તમારું બગાડી નાખે, આવું તો માણસે ન કરે તો ભગવાન કરે. ઘણીવાર લોકો એટલા બધા ડરાવી દીધા છે ને, ચલો બીજા બધાથી ડરજો, કૃષ્ણથી તો ન ડરો. એક કૃષ્ણને તો બાકાત રાખો કે આ એક ઠાકોરજી એવો છે, હું ગમે તેવી ભૂલ કરી દઉં ને તો એ સામેથી આવીને મને ભેટવાનો જ છે, એ ખાતરી છે. એના ચરિત્રો, એની કથાઓ પરથી મેં શીખ્યું છે કે મારી બધી ભૂલોને ભૂલવા તૈયાર છે. અવતારોની વાત કરતા કરતા સુખદેવજી પહેલા જ કહી દીધું. હજી તો દસમસ્કંદને તો બહુ વાર છે, હજી તો ત્યાં ભગવાનને વર્ણન કરતા કે અવતારો અનેક છે. કૃષ્ણ અવતાર નથી, આ બધા અવતારો લઈને આવનારો અવતારી છે. એટલે એક સ્પષ્ટ થઈ જાય, તમે ભગવાનની કથા સાંભળવા જઈ રહ્યા છો, કોઈ મનુષ્યની નહીં. અને મનુષ્યની નથી એટલે બીજી વાત કૃષ્ણ સંબંધી એ સિદ્ધાંત સમજવો જરૂરી છે કે ભગવાન કર્મ કરતા નથી, લીલા કરે છે. જે કર્મ કરે એને કર્મના સિદ્ધાંતો લાગુ પડે. એને આ પાપ પુણ્ય, આ કરાય ન કરાય, આ બધા સિદ્ધાંતો કોને લાગુ પડે? જે કર્મ કરતો હોય. જે લીલા કરતો હોય એને લીલાના સિદ્ધાંતો લાગુ પડે. એટલે આ બંનેનો ફરક સમજી લો. એટલે ભગવાનની લીલાને કર્મના તરાજુમાં જોખવાની ભૂલ કરશો નહીં, નહીં તો ખોટા પડશો. એ આમ ભાગી જવાય, આમ બોલાય, આવું કરાય, આમ લેવાય, આમ અપાય. ભગવાનને આ કાંઈ કોઈ મનુષ્યની સમજણના પાપ અને પુણ્યની જે ફ્રેમ પડેલી છે ને, એમાં ભગવાનનો ફોટો ફિટ કરવાની ખોટી કોશિશ ન કરશો. અમુક ફોટા એવા હોય કે એના પ્રમાણે ફ્રેમ બનાવાય. ફ્રેમ પ્રમાણે કાપકૂપી કરીને એક ગુરુને ત્યાં પધરામણી થઈ, ગુરુની પધરામણી થઈ એક શિષ્યને ત્યાં, અને મંદિરમાં બતાવ્યું ને કહ્યું, ગુરુદેવ આ તમારો ફોટો જોયો તો ખાલી નાકનો ફોટો હતો ને આટલી પ્રેમ, કે તમને તો આખો ફોટો મળ્યો, આ નાકનો કેમ? ગુરુદેવ ફ્રેમ નાની હતી ને તો કાપીને આટલું જ બચ્યું. ગુરુએ કહ્યું સારું થયું નાક તો રહેવા દીધી. એટલે ફ્રેમ પ્રમાણે ફોટા ન કપાય, ફોટા પ્રમાણે ફ્રેમ બનાવાય. ભગવાનને માનવના કર્મના સિદ્ધાંતોની ફ્રેમમાં કાપી કૂપીને સેટ કરવાનો ખોટો પ્રયાસ ન કરશો. કૃષ્ણ એવો વિશાળ છે કે તમારા સમજણની ફ્રેમમાં ગોઠવા એવો જ નથી. આ કૃષ્ણ તત્વની વિરાટતા અને વ્યાપકતા એવી છે કે એને તમારા કર્મના સિદ્ધાંતો, ભગવાને ગીતાજી વાંચો ને, નમામ કર્માણે લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મમાં લેપાતો જ નથી, હું કર્મ કરતો જ નથી, મને સ્પૃહાય નથી કર્મ કરવાની, હું તો લીલા કરું છું. લોકવત્તુ લીલા કૈવલ્યમ. એટલે કર્મના સિદ્ધાંતો જુદા છે. તમારું ખોટું બોલવું પાપ છે, કારણ તમે કર્મથી બંધાયેલા છો. ભગવાન અસત્ય બોલે એનું તો લીલા. લીલા એટલે નાટક. કોઈ સ્ટેજ ઉપર કોઈ નાટક પરફોર્મ કરતું હોય અને એમાં કોઈ વિલનનો પણ રોલ કરે ને બહુ સારો રોલ કરે તો એને સજા મળે કે એવોર્ડ મળે? બહુ સારો રોલ કર્યો હોય એવોર્ડ મળે. અરે વિલન બનવાના એવોર્ડ હોય, પાપ કરવાના એવોર્ડ હોય, આવા દુષ્કર્મ કરવાના એવોર્ડ હોય. નાટકમાં કરો તો તેમ ભગવાન કાંઈ પણ કરે ને એ લીલા એટલે નાટક.
લીલાનો અર્થ જ થાય અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જે કોઈ ઇન્ટેન્શન વગર કેવલ પોતાના આનંદની અભિવ્યક્તિ માટે કરાય એને લીલા કહેવાય. અને દરેક કર્મનું કોઈ ઇન્ટેન્શન હોય છે, એના કોઈ ફળ હોય છે. આનું નથી કોઈ ઈચ્છા અને એટલા માટે નથી કોઈ ફળ. આ તો કેવલ નાટક છે. અને એટલે વિલનનો પણ કોઈ સારો રોલ પિક્ચરમાં કરે તો એને પણ એવોર્ડ મળે છે, કારણ કે નાટક છે. પણ એ જ પિક્ચરમાં કરેલું, સ્ટેજ પર કરેલું કામ એ ગામમાં જઈને કરે તો સજા મળે. તો ગામમાં કરવું એ કર્મ છે, સ્ટેજ પર કરવું એ નાટક છે, એ લીલા છે. તો આ જ ફરક છે લીલા અને નાટક કર્મમાં. અને એટલે કૃષ્ણની પ્રત્યેક લીલાઓ કહેવાય છે માણસે કરેલા કર્મ કહેવાય છે. અને લીલા કરનારને કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી. એટલે કોઈ ભલે એમ કહેતું હોય ભગવાનને પણ કર્મ ભોગવવા પડ્યા ને એમણે બાણ ખાવા પડ્યા. ભગવાનને કોઈ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે કર્મ કરતા જ નથી. એટલે સૌથી પહેલા કૃષ્ણ ચરિત્ર સમજતા પહેલા તમારે માણવાનું છે દરેક વસ્તુને, કારણ કે આ લીલા ચાલી રહી છે. જેમ તમે નાટકમાં કેવું માણો, કોઈના વિલનના રોલને પણ માણો, કોઈના કોમેડીના રોલને પણ માણો અને હીરોને પણ માણો. ત્રણેયના વખાણ કરતા કરતા બહાર નીકળો ને. એમ કૃષ્ણ જ્યારે ચીર ભરે દ્રૌપદીના ત્યારે પણ માણજો, ચીર ચોરે ત્યારે પણ માણજો, યુદ્ધ જીતે તોય આનંદ કરજો, એ યુદ્ધ જીતાડે અર્જુનને તોય આનંદ કરજો, અને રણ છોડીને ભાગે ને તો એને માણજો. કારણ કે આ તો એનું નાટક ચાલી રહ્યું છે, આ તો એની લીલા ચાલી રહી છે. અને એ લીલાનો આનંદ લેવું એ આ કૃષ્ણની કથાનો આનંદ છે. અને એટલે જ સમાજમાં જે દૂષણ છે, જે કર્મમાં દૂષણ રૂપ છે, લીલામાં ગુણગાન રૂપ છે. કોઈ ચોરી કરતો હોય ને આપણે આ તો ચોર છે, એના વખાણ, એની નિંદા કહેવાય કે સ્તુતિ કહેવાય? અને આપણે તો જ્યારે કૃષ્ણ બોલો માખન કે ચોરૈયા કી જય, ચોરની જય ક્યારે ક્યાંય દુનિયામાં સાંભળ્યું? તમારા ઘરે કોઈ ચોરી કરી હોય અને ક્યારે વખાણ અમારા ઘરે તો એવી સરસ ચોરી કરી, આવું કોઈ બાને? અને કૃષ્ણના માખન કે ચોરૈયાની જય બોલો, બોલો રણછોડ ભગવાન કી જય. અરે કોઈ ભાગી ગયો હોય, ડાકોરમાં તો અમારે સુતરિયા ધામ છે આખું, ને સુંદર રીતે ખડાયતા સમાજ ને પોતાના પરિવારમાં પણ, તો એ રણછોડ રાય બિરાજે છે. રણ છોડીને કોઈ ભાગી હોય એની કોઈ જય બોલે? દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, લોકો ભજન ગાય અને ભાગે. આજે તો બહુ પ્રભુના ગુણગાન, આ ગુણગાન કહેવાય? એને ભાગેડું કયો તમે? ડાકોર નું શું વખણાય વધારે? ગોટાની રણછોડ રાય. મને ખબર જ હતી ગોટા બોલશે એટલે હું પૂછતો જાઉં. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી. બોલો રણછોડ ભગવાન કી જય. આ એની લીલા છે, એટલે રણ છોડીને ભાગવામાં પણ એનો જયઘોષ છે. કેવો ભાગ્યો! આના જેવું તો કોણ ભાગી શકે? આના જેવું તો કોણ ચોરી શકે? અરે ગોપીઓ તો માનતા રાખે કે અમારા ઘરે ચોરી કરવા આવે. કોઈએ કોઈને ચોરી માટે માનતા રાખી, હે પ્રભુ કૃપા કરો ને એક દિવસ તો ચોરી કરાવો. ઉલટાના તાળા 2 વાર ચેક કરીને જે બરાબર લગાવ્યું કે નહીં, ચેક કરીને. તો જે સંસાર માટે નિંદા છે, ભગવાન માટે એ સ્તુત્ય છે, કારણ કર્મ નથી, લીલા છે. હવે કોઈ કાળા રંગનો હોય, આ તો હાવ કાળીઓ છે, આપણે કોઈ કહીએ તો એને ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય ને. અને ઠાકોરજી માટે કાળા કાળા ચોરની મોહિની લાગી ને કાળિયા ઠાકર ને લોકો કેવું કેવું બોલતા હોય. બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કેવું કેવું બોલતા હોય. આરતીમાં ગાય જય કાળા કા. હવે આરતી ઉતારતા હતા કાળા કાના. કોઈને બર્થડે ગિફ્ટ આપી હોય તમે, કાળા કરશન ભાઈ આવું લખીને આપો, કાળા હોય એ ગિફ્ટ લે. આપણે કોઈનું કારણ કે
એનો દેહ એવો છે. ભગવાનનો દેહ નથી, એનું તો સ્વરૂપ છે. તો સંસારમાં જે કાંઈ પણ નિંદનીય છે, કારણ કે બધા કર્મ છે, પંચ ભૌતિક દેહ છે. ભગવાન તો આનંદ માત્ર કરપાદ મુખોદરા. એનું નથી આપણા જેવું શરીર, નથી આપણા જેવા કર્મો. સૌથી પહેલા ભગવાનને બુદ્ધિમાં ભગવાન રૂપે સ્વીકારો. મારું આ કહેવાનું પ્રયોજન એ છે કે સૌથી પહેલા કૃષ્ણ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલાશે ને, પછી બધી જ લીલા આનંદસ્ય હરેર લીલા. મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રભુની લીલાઓ આનંદાત્મક છે. પછી આ મહાપ્રભુજીની વાત સમજમાં આવશે કે બધામાં આનંદ કેમ છે.